स्तवन करूं, स्तवन करूं, स्तवन करूं ईसु तारूं। वचन सुनीने ग्रहण करूं सहु, तेने पंथे चालू। स्तवन करूं, स्तवन करूं, स्तवन करूं ईसु तारूं। પ્રિય દર્શક મિત્રો, આપ સર્વને પ્રેમી સલામ. આપ નિહાળી રહ્યા છો સ્તવન બાઇબલ અભ્યાસ કાર્યક્રમ. આ કાર્યક્રમમાં આપણે સાથે મળીને બાઇબલના પવિત્ર વચનોનો અભ્યાસ કરીએ છીએ. હાલમાં આપણે દાનિયેલના પુસ્તકનો અભ્યાસ કરી રહ્યા છીએ. તેમાં આગળ વધતા આજે આપણે દાનિયેલના પુસ્તકમાંથી 3જા અધ્યાયની 18 કલમો જોઈશું. તેમાં નબુખાદનેસ્સાર રાજા સર્વને સોનાની પ્રતિમાને નમન કરવાની આજ્ઞા ફરમાવે છે. પણ દાનિયેલના મિત્રો તે પ્રતિમાને નમન કરવાની ના પાડે છે. તે પછી શું થયું તે આજના અભ્યાસમાં દેવના સેવક પાસેથી સાંભળીએ. મિત્રો, ચાલો આજના અભ્યાસમાં આગળ વધીએ. વહાલા મિત્રો, નમસ્કાર. હું આશા રાખું છું કે આ પ્રસારણ મારફતે તમે ઈશ્વરના વચનોમાં વૃદ્ધિ પામી રહ્યા છો. તમારું જીવન ઈશ્વરના જીવંત વચનથી આશીર્વાદિત બનશે. મિત્રો, સ્તવન બાઇબલ અભ્યાસ કાર્યક્રમમાં હું આપ સૌનું સ્વાગત કરું છું. વહાલા દર્શક મિત્રો, આજે આપણે દાનિયેલના 3જા અધ્યાયનો અભ્યાસ કરવાના છીએ. તો આવો દાનિયેલનું પુસ્તક તેનો 3જો અધ્યાય અને તેની 3જી કલમને વાંચીએ. ત્યારે પ્રાંતના હાકેમો, સુબાઓ, નાયબ સુબાઓ, ન્યાયાધીશો, ભંડારીઓ, મંત્રીઓ, અમલદારો તથા પ્રાંતોના સર્વ અધિકારીઓ નબુખાદનેસ્સાર રાજાએ જે પ્રતિમા ઊભી કરી હતી તેની પ્રતિષ્ઠાને માટે એકઠા થયા. તેઓએ નબુખાદનેસ્સારે ઊભી કરેલી પ્રતિમાની આગળ ઊભા રહ્યા. વહાલા મિત્રો, સોનાની પ્રતિમાની સ્થાપનાનો દિવસ આવી ગયો. દાનિયેલ સિવાય બધા જ હાજર હતા. મિત્રો, આપણે માનીએ છીએ કે દાનિયેલની ગેરહાજરી પાછળ કોઈ વાજબી કારણ હશે, કારણ કે તે પોતાના રાજકીય કાર્યોમાં વ્યસ્ત હતો. તે બાબિલના રાજા નબુખાદનેસ્સારનો મુખ્ય સલાહકાર હતો, જે હવે દુનિયાનો બાદશાહ હતો. વહાલા દર્શક મિત્રો, હુરાના મેદાનમાં સ્થાપિત આ પ્રતિમા અત્યંત ભવ્ય હતી. તેનું દર્શન કરનાર પર તે ભારે અસર કરતી હતી. હવે મિત્રો, 4 થી 6 કલમ જણાવે છે કે ત્યારે ચોબદારે પોકાર કર્યો કે હે લોકો, પ્રજાઓ તથા જુદી જુદી ભાષાઓ બોલનાર માણસો, તમને ફરમાવવામાં આવે છે કે તમે રણશીંગડું, વાંસળી, વીણા, સિતાર, સારંગી, મુરલી ઇત્યાદિ સર્વ પ્રકારના વાજિંત્રોનો નાદ સાંભળો. તે વખતે તમારે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને નબુખાદનેસ્સાર રાજાએ પ્રતિષ્ઠિત કરેલી સોનાની પ્રતિમાની પૂજા કરવી. જે કોઈ માણસ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને તેની પૂજા નહીં કરશે, તેને તે જ ઘડીએ બળતા અગ્નિની ભઠ્ઠીમાં નાખવામાં આવશે. મારા પ્રિય દર્શક મિત્રો, તેઓને પ્રતિમાની સ્થાપનાની આ સભામાં સ્વતંત્રતાની ખબર જ ન હતી. જ્યારે સંગીત વૃંદ વગાડવાનું શરૂ કરે ત્યારે તેમણે ઊંધા પડીને આ પ્રતિમાની પૂજા કરવી પડતી. અહીં વ્યક્તિગત
અને સ્વૈચ્છિક ધર્મ માટે કોઈ જગ્યા નહોતી. બધું જ અગાઉથી આયોજિત હતું. આ વાદ્ય વૃંદના સંગીતના સાધનો પર ધ્યાન આપો મિત્રો. રણશીંગડું અને વાંસળી એક વાયુ વાદ્ય છે. સિતાર, સારંગી અને વીણા એ તંતુ વાદ્ય છે. ઢોલને લાકડીથી વગાડવામાં આવે છે. અને પછી કહેવામાં આવ્યું છે કે દરેક પ્રકારના સંગીત વાદ્યો, જેનો અર્થ એ છે કે અહીં ઉલ્લેખ ન કરાયેલા અન્ય વાદ્યો પણ ત્યાં હતા. મારા દર્શક મિત્રો, પણ મુખ્ય મુદ્દો એ છે કે આ પ્રતિમાની સ્થાપના એક સામાન્ય સમારોહ નહોતો, પરંતુ લોકોને ભક્તિ કરવા માટે બળજબરીથી મજબૂર કરવાનો પ્રયાસ હતો. વાલા મિત્રો, સાચી ભક્તિ હૃદયમાંથી નીકળે છે અને તેને ફરજિયાત કરી શકાય નહીં. ધ્યાનથી નિહાળો મિત્રો, સાચી ભક્તિ હૃદયમાંથી નીકળે છે અને તેને ફરજિયાત કરી શકાય નહીં. આ લોકો ફક્ત બાહ્ય રીતે અથવા દેખાવ માટે ભક્તિ કરી રહ્યા હતા. સંગીત શારીરિક અને માનસિક રીતે આકર્ષક હતું, પરંતુ તે આત્મિક નહોતું. આત્મિક સંગીત સાચી ભક્તિને પ્રોત્સાહન આપે છે. પરંતુ વાલા દર્શક મિત્રો, આજના સમયની કેટલીક મંડળીઓમાં આત્મિક સંગીત અને દુનિયાવી સંગીત વચ્ચેનો તફાવત સમજવો ખૂબ જ અઘરો થઈ જાય છે. વાલા મિત્રો, સંત પાઉલે વિશ્વાસીઓ માટે ભક્તિમાં સંગીતના મહત્વ વિશે ખૂબ જ લખ્યું છે. તમે જો મિત્રો નવા કરારમાં એફેસીઓનો પત્ર 5મો અધ્યાય અને 19મી કલમમાં નિહાળો તો ત્યાં આવું લખવામાં આવ્યું છે: ગીતોથી, સ્તોત્રોથી તથા આત્મિક ગાનોથી એકબીજાની સાથે વાતો કરીને તમારા હૃદયોમાં પ્રભુના ગાયનો તથા ભજનો ગાઓ. વાલા મિત્રો, આગળ સંત પાઉલ કોલોસીઓને લખેલા પત્રના 3 અધ્યાયની 16મી કલમમાં જણાવે છે કે ખ્રિસ્તની વાત સર્વ જ્ઞાનમાં પુષ્કળતાથી તમારામાં રહે. ગીતો, સ્તોત્રો તથા આત્મિક ગાયનોથી એકબીજાને શીખવો તથા બોધ કરો અને કૃપા સહિત તમારા હૃદયોમાં પ્રભુની આગળ ગાઓ. મારા પ્રિય દર્શક મિત્રો, સંગીતની શરૂઆત ખોટી રીતે થઈ હતી, જેનો ઉલ્લેખ ઉત્પત્તિના પુસ્તકના 4 અધ્યાયની 21મી કલમમાં કાઈનના ઈશ્વરવિહીન વંશ સાથે જોવા મળે છે. અને તેના ભાઈનું નામ યુબાલ હતું. તે સર્વ તારવાળા અને પવનવાળા વાજિંત્રો વગાડનારાઓનો પૂર્વજ હતો. જ્યારે સંગીત કે ધાર્મિક વિધિ ફક્ત શારીરિક આકર્ષણ પર આધારિત હોય, ત્યારે તે મનુષ્યને આધ્યાત્મિક રીતે ઉન્નત કરવાને બદલે નીચે લઈ જાય છે. વાલા મિત્રો, આવું સંગીત સાચી ભક્તિને મદદ કરતું નથી, પરંતુ તે ભક્તિનો અભાવ ઊભો કરે છે અને લોકોના આત્માને નિર્જીવ બનાવે છે. મિત્રો, જો કે સંગીત આધ્યાત્મિક હોય તો તે ભક્તિ સભાને ઉચ્ચ સ્તરે લઈ જઈ શકે છે, જેનો અનુભવ આપણામાંના ઘણા બધા લોકોએ કર્યો છે. પરંતુ હું કહેવા માંગુ છું કે સંગીત ભક્તિ સભામાં મદદરૂપ બની શકે છે, પરંતુ જગીક સંગીતનો લોકો પર ખૂબ પ્રભાવ હોય છે અને આજે ઘણી મંડળીઓમાં તે પ્રવેશી ચૂક્યું છે. ખૂબ જ દુઃખદાયક આ બાબત છે. ભલા દર્શકો, નબુખાદનેસ્સાર રાજાએ આ પ્રતિમાની ભક્તિ ન કરનારાઓ માટે કઠોર સજાની જાહેરાત કરી હતી, પણ તે ટોળામાં ફક્ત 3 હિબ્રુ યુવાનો એટલે કે સાદ્રાક, મેસાક અને અબેદનગોને બાદ કરતા બધા જ તે પ્રતિમાની આગળ નમન કરતા હતા, નમતા હતા. હવે દાનિયેલ 3 અને 7 કલમ વાંચીએ. તેથી જ્યારે લોકોએ રણશીંગડું, વાંસળી, વીણા, સિતાર, મુરલી
તથા સર્વ પ્રકારના વાજિંત્રોનો નાદ સાંભળ્યો ત્યારે સર્વ લોકોએ, પ્રજાઓએ તથા જુદી જુદી ભાષાઓ બોલનાર માણસોએ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને નબુખાદનેસ્સાર રાજાએ પ્રતિષ્ઠિત કરેલી સોનાની પ્રતિમાની પૂજા કરી. વાલા દર્શક મિત્રો, આ સમય બાહ્ય ભક્તિ કરવાનો હતો અને લગભગ દરેક વ્યક્તિ તેમાં સામેલ થઈ ગઈ હતી. કેટલાક લોકો એવા હતા જેઓ હૃદયથી આ બાબતે સંમત ન હતા, પરંતુ તેમની વર્તણૂકમાં કોઈ સ્પષ્ટ વિરોધ દેખાતો ન હતો. મિત્રો, મને લાગે છે કે તેઓ મનોમન પોતાની સ્થિતિને યોગ્ય ઠરાવવા માટે તર્કો શોધી રહ્યા હશે. આજે પણ આપણે આપણી સમાધાનકારી વર્તણૂકને યોગ્ય ઠરાવવા માટે આવા તર્કો શોધીએ છીએ, ખરું ને મિત્રો? મિત્રો, 3 યહૂદી યુવાનો એટલે કે સાદરાક, મેશાક અને અબેદનગો તે પ્રતિમાની ભક્તિ કરવામાં સામેલ થયા નહીં. એટલે કે તેમણે પ્રતિમાની ભક્તિ કરવાનો ઇનકાર કર્યો. અને આવો આપણે દાનિયેલ 3 અને 8માં શું લખ્યું છે તે ધ્યાનથી સાંભળીએ. તે વેળાએ કેટલાક ખાલદીઓએ રાજાની પાસે આવીને યહૂદીઓ ઉપર તહોમત મૂક્યું. રાજા નબુખાદનેસ્સારે સેવામાં કોઈ પણ અનિયમિતતાની નોંધ કરવા માટે નિરીક્ષકો નિમ્યા હતા. કેટલાક ખાલદીઓ એ દર્શાવે છે કે તેઓ ખાસ કરીને આ 3 યહૂદી યુવાનો એટલે કે સાદરાક, મેશાક અને અબેદનગોનું ધ્યાન રાખતા હતા. મિત્રો, શક્ય છે કે તેઓ તેમની સામે ઈર્ષા કે વ્યક્તિગત દુશ્મનાવટ ધરાવતા હતા. જે યહૂદીઓ આ બાહ્ય પૂજામાં સામેલ હતા તેઓ નબુખાદનેસ્સારના અધિકારીઓ હતા. બાકીના યહૂદીઓ જેઓ બંદીવાસમાં હતા તેઓ આગેવાન ન હોવાથી આ સભામાં હાજર ન હતા. મિત્રો, ચાલો આપણે દાનિયેલ 3:9-12 કલમોને વાંચીએ. ત્યાં આ પ્રમાણે લખ્યું છે. તેઓએ નબુખાદનેસ્સાર રાજાને કહ્યું, હે રાજા, સદા જીવતા રહો. હે રાજા, આપે હુકમ કર્યો છે કે રણશીંગડું, વાંસળી, વીણા, સિતાર, સારંગી, મુરલી તથા સર્વ પ્રકારના વાજિંત્રોનો નાદ જે કોઈ સાંભળે તે દરેકે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને આ સોનાની પ્રતિમાની પૂજા કરવી. અને જે કોઈ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને તેની પૂજા નહીં કરે તેને બળતા અગ્નિની ભઠ્ઠીમાં નાખવામાં આવશે. આપે સાદરાક, મેશાક અને અબેદનગો નામે યહૂદીઓને બાબિલ પ્રાંતના રાજકારભારીઓ ઠરાવ્યા છે. હે રાજા, આ માણસોએ આપના હુકમોનો અનાદર કર્યો છે. તેઓ આપના દેવોની ઉપાસના કરતા નથી, તેમજ આપે પ્રતિષ્ઠિત કરેલી સોનાની પ્રતિમાની પૂજા કરતા નથી. વાલા દર્શક મિત્રો, આ તે સમયનું સૌથી પ્રખ્યાત વાદક વૃંદ હશે, કારણ કે વાજિંત્રોની યાદી 3જી વખત આપવામાં આવી છે. ખાલદીઓનો આરોપ ઔપચારિક અને રાજકીય શિષ્ટાચારને અનુરૂપ હતો. તેઓએ સીધો 3 યહૂદી યુવાનો પર એટલે કે સાદરાક, મેશાક અને અબેદનગોના નામ લઈને આક્ષેપ કર્યો, જેથી કોઈ ગેરસમજ ન રહે કે તેઓ કોની વિરુદ્ધ ફરિયાદ કરી રહ્યા છે. યહૂદી યુવાનોનો પ્રતિમાની પૂજા ન કરવાનો ઇનકાર રાજા પ્રત્યે વ્યક્તિગત બેવફાઈ નહીં, પણ તેઓની તેમના ઈશ્વર પ્રત્યેની આજ્ઞાકારી નિષ્ઠાનું પ્રતિબિંબ હતું, જે તેઓ પોતાના જવાબમાં સ્પષ્ટ કરશે. હવે દર્શક મિત્રો, 3 યહૂદી જુવાનો ઈશ્વરનું પરાક્રમ જાહેર કરે છે. તો આવો
આપણે દાનિયેલ 3 અને 13 વાંચીએ, ત્યાં આવું લખવામાં આવ્યું છે. ત્યારે નબૂકદનેસ્સારે બહુ જ કોપાયમાન થઈને સાદ્રાક, મેસાક અને અબેદનગોને પોતાની હજૂરમાં લાવવાની આજ્ઞા કરી. એટલે તેઓ એ માણસોને રાજાની હજૂરમાં લાવ્યા. નબૂકદનેસ્સાર રાજાએ બહુ જ કોપાયમાન થઈને, આ શબ્દો જણાવે છે કે નબૂકદનેસ્સારને માનસિક સમસ્યાઓ હતી અને તેના આવા વર્તનથી તેનું ગાંડ પણ પ્રગટ થાય છે. તે કદાચ માનસિક હતાશાનો શિકાર હતો, જેના કારણે એક ક્ષણે તે ગુસ્સે થઈ જતો અને બીજી ક્ષણે હસવા લાગતો. મારા દર્શક મિત્રો, આવો દાનિયેલ 3 અને 14 શું લખ્યું છે તે નિહાળીએ. નબૂકદનેસ્સારે તેઓને પૂછ્યું કે સાદ્રાક, મેસાક અને અબેદનગો, શું તમે જાણી જોઈને મારા દેવની ઉપાસના નથી કરતા અને મારી પ્રતિષ્ઠિત કરેલી સોનાની પ્રતિમાને નથી પૂજતા? મિત્રો, નબૂકદનેસ્સારે સાદ્રાક, મેસાક અને અબેદનગોને પૂછ્યું કે તેમની સામે લગાવવામાં આવેલ આરોપ સાચા છે કે નહીં. શું તેઓએ ખરેખર તેના દેવો અને તેણે સ્થાપેલી સોનાની પ્રતિમાની ભક્તિ કરવાનો ઇનકાર કર્યો છે? મિત્રો, દાનિયેલ 3 અને 15 જણાવે છે, તો હવે તમે રણશીંગડું, વાંસળી, વીણા, સિતાર, સારંગી, મુરલી તથા સર્વ પ્રકારના વાજિંત્રોનો નાદ સાંભળો. તે વખતે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને મારી બનાવેલી પ્રતિમાને પૂજવા તૈયાર થશો તો ઠીક, પણ જો તમે પૂજા કરશો નહીં તો તે જ ઘડીએ તમને બળતા અગ્નિની ભઠ્ઠીમાં નાખવામાં આવશે અને મારા હાથમાંથી તમને છોડાવે એવો દેવ કોણ છે? નબૂકદનેસ્સારે સાદ્રાક, મેસાક અને અબેદનગોને તેમનું મન બદલીને પ્રતિમાની સામે નમવાની બીજી તક આપી. મિત્રો, જો તેઓ હવે શરણે ગયા હોત તો તે શરૂઆતની ના પાડવાની તુલનામાં વધુ ખરાબ ગણાત. નબૂકદનેસ્સાર ફરીથી નકારની સજા સંભળાવે છે અને પોતાની ખોટી માન્યતા દર્શાવે છે. રાજાએ અગાઉ તેમના ઈશ્વર વિશે સાંભળ્યું હતું, પરંતુ તે તેમને ખાતરી આપીને કહે છે કે તેમનો ઈશ્વર તેમને બચાવવાને અસમર્થ છે. આવો દાનિયેલ 3 અને 16 વાંચીએ, જેમાં આ 3 મિત્રોનો જવાબ આવો છે. સાદ્રાક, મેસાક અને અબેદનગોએ રાજાને ઉત્તર આપ્યો કે હે નબૂકદનેસ્સાર રાજા, આ બાબતમાં અમને ઉત્તર આપવાની અમારે કંઈ જરૂર નથી. સાદ્રાક, મેસાક અને અબેદનગોએ નબૂકદનેસ્સારને સંબોધન કરતા કહ્યું, પરંતુ તેઓએ રાજાને હે રાજા, સદા જીવો જેવું સન્માનજનક સંબોધન ન કર્યું. તેમણે કહ્યું, આ બાબતમાં અમારે ઉત્તર આપવાની કોઈ જરૂર નથી. એ દર્શાવે છે કે તેઓએ રાજાનો અનાદર કરવાના પરિણામોની પૂરેપૂરી ગણતરી કરી લીધી હતી. તેઓએ જાણી જોઈને પોતાની સુરક્ષાની ચિંતા કર્યા વિના આવું વલણ અપનાવ્યું. વાલા મિત્રો, બાબિલના વિદ્વાનોએ કદાચ આ યહૂદી યુવાનોને સલાહ આપી હશે કે તેઓ પ્રતિમા આગળ નમીને પૂજા કરી લે, પરંતુ પવિત્ર ગ્રંથ બાઇબલના નિર્ગમનના પુસ્તકના 20મા અધ્યાયની 3 થી 6 કલમમાં ઈશ્વરે તેમને સ્પષ્ટ આદેશ આપ્યો હતો, મારા સિવાય તારે કોઈ અન્ય દેવો ન હોય. તું તારે સારું કોઈ કોરેલી મૂર્તિ ન કર. ઉપર આકાશમાંની કે નીચે ભૂમિમાંની કે ભૂમિની તળેના પાણીમાંની કોઈ પણ ચીજની પ્રતિમા ન કર. તો તેઓની આગળ ન નમ ને તેઓની સેવા ન કર, કેમ કે હું તારો દેવ યહોવા આસ્થાવાન દેવ છું. તેઓની 3જી 4થી પેઢી બાપોના અન્યાયની શિક્ષા છોકરા પર લાવનાર ને મારા પર જેઓ પ્રીતિ કરે છે
ને મારી આજ્ઞાઓ પાળે છે તેઓની હજારો પેઢી પર દયા દર્શાવનાર છું. વહાલા મિત્રો, આ 3 યહૂદી યુવાનોએ તેમના ઈશ્વર પ્રત્યે અડગ નિષ્ઠા દર્શાવી અને આવું વલણ જાળવવા માટે તેમને અપાર હિંમતની જરૂર પડી. ચાલો આપણે દાનિયેલ 3:17 અને 18 કલમ વાંચીએ. અમારો દેવ જેની અમે ઉપાસના કરીએ છીએ તે અમને બળતા અગ્નિની ભઠ્ઠીમાંથી છોડાવવાને શક્તિમાન છે. અને હે રાજા, તે અમને આપના હાથમાંથી છોડાવશે. પણ જો નહીં છોડાવે તો પણ હે રાજા, આપે ખચિત જાણવું કે અમે આપના દેવોની ઉપાસના કરીશું નહીં, તેમજ આપે પ્રતિષ્ઠિત કરેલી સોનાની પ્રતિમાને પૂજીશું નહીં. અહીં સાદ્રાક, મેશાક અને અબેદનગોએ ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, જો ઈશ્વરની ઈચ્છા હશે તો તે અમને તમારા હાથમાંથી બચાવશે. પરિણામની ચિંતા કર્યા વિના આ યુવાનોનો દ્રઢ નિશ્ચય હતો કે તેઓ નબુખાદનેસ્સારે બનાવેલી પ્રતિમાની નહીં, પરંતુ ફક્ત અને ફક્ત ઈશ્વરની ભક્તિ કરશે. વહાલા દર્શક મિત્રો, આ 3 યુવાનોએ કેટલી હિંમતથી રાજાને જવાબ આપ્યો. પોતાના સ્વાર્થને લીધે તેમણે કોઈ સમાધાન કર્યું નહીં. પોતાનો જીવ જોખમમાં મૂકીને પણ તે યુવાનોએ ઈશ્વરને વળગી રહેવાનું પસંદ કર્યું. ઈશ્વરે જે આજ્ઞા આપી હતી તેનું પાલન કર્યું. શું આપણે ઈશ્વરના પક્ષમાં ઊભા રહેવાનું પસંદ કરીએ છીએ કે પોતાના બચાવને માટે અમુક બાબતોમાં સમાધાન કરી લઈએ છીએ? ઈશ્વરે આપણને જ્યાં મૂક્યા છે ત્યાં આપણે સાક્ષીરૂપ બનવાનો પ્રયત્ન કરીએ. વહાલા દર્શક મિત્રો, સાદ્રાક, મેશાક અને અબેદનગોને ઈશ્વરે કેવી રીતે મદદ કરી તે જાણવા માટે આવતીકાલે અમારો આ કાર્યક્રમ નિહાળવાનું ચૂકશો નહીં, કારણ કે આવતીકાલે આપણે એક અદ્ભુત ચમત્કાર સંબંધી અભ્યાસ કરવાના છીએ. વહાલા દર્શક મિત્રો, મારો સમય પૂરો થવા આવ્યો છે. ઈશ્વર આપને તે માટે હિંમત અને મદદ પૂરી પાડે એ જ મારી પ્રાર્થના છે. અને હા, ઈશ્વર આજનો આશીર્વાદ આપ સર્વને આપો અને ઈશ્વર આપ સર્વની રક્ષા કરો. એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. આમેન. તોફાનોમાં સાથે રહેનારો છે મારો પ્રભુ, મારી સાથે છે. તોફાનોમાં સાથે રહેનારો છે મારો પ્રભુ, મારી સાથે છે. મૃત્યુની છાયા તણી ખીણમાં, મૃત્યુની છાયા તણી ખીણમાં મારો પ્રભુ મારી સાથે છે. તોફાનોમાં સાથે રહેનારો છે મારો પ્રભુ, મારી સાથે છે. સત્ય સનાતન જીવન તું, તારણનો દેનારો તું. સત્ય સનાતન જીવન તું, તારણનો દેનારો તું. ખોવાયેલાનો શોધનારો છે, દુઃખિત મનનો સહારો છે. તોફાનોમાં સાથે રહેનારો છે મારો પ્રભુ, મારી સાથે છે.
करुणा सागर रहमी तू शांति नो देनारो तू करुणा सागर रहमी तू शांति नो देनारो तू મારી વાતોને સાંભળનારો છે, મારા પ્રશ્નોનો ઉત્તર છે. તોફાનોમાં સાથે રહેનારો છે, મારો પ્રભુ મારી સાથે છે. તોફાનોમાં સાથે રહેનારો છે મારો પ્રભુ મારી સાથે છે મૃત્યુની છાયા તેની ખીણમાં મૃત્યુની છાયા તેની ખીણમાં મારો પ્રભુ મારી સાથે છે તોફાનોમાં સાથે રહેનારો છે, મારો પ્રભુ મારી સાથે છે. પ્રિય મિત્રો, આજે આપણે જોયું કે બાબિલ પ્રાંતના રાજકારભારીઓએ રાજાના હુકમનો અનાદર કર્યો, કારણ કે તેઓ તેમના ઈશ્વરની આજ્ઞાને આધીન હતા. પ્રતિમાની ભક્તિ ન કરવાને કારણે તેમને બળતા અગ્નિની ભઠ્ઠીમાં નાખવા માટે ફરમાન કરવામાં આવ્યું. જુવાનોએ રાજાને કહ્યું કે અમારો ઈશ્વર બળતા અગ્નિની ભઠ્ઠીમાંથી છોડાવવાને શક્તિમાન છે, તે અમને છોડાવશે. કેટલો અડગ વિશ્વાસ! આ જુવાનોની પસંદગી રાજાના દરબારમાં થઈ હતી. તેમ છતાં તેમણે એવો વિચાર ના કર્યો કે અમે રાજાના હુકમનો અનાદર કરીશું તો રાજ દરબારમાંથી અમને કાઢી મૂકશે અથવા તો અમને ગુલામીમાં પાછા મોકલશે. તેમણે તો ફક્ત જીવતા ઈશ્વરને આધીન રહેવા નક્કી કર્યું. મિત્રો, આ જુવાનો અન્ય દેશમાં તે દેશના રાજા અને પ્રજાની વચ્ચે ઈશ્વરના સાક્ષી બન્યા. શું તમે ઈશ્વરના માટે અડગ ઊભા રહેવા તૈયાર છો? મારી આ વાતનો વિચાર કરજો. મિત્રો, જો આજનું પ્રસારણ તમને ગમ્યું હોય તો અમને ફોન અથવા વોટ્સએપ મેસેજ જરૂરથી કરશો. અમારા પ્રતિનિધિ આપની સાથે વાત કરશે. મિત્રો, આજનો પ્રશ્ન છે, વાજિંત્રો વગાડનારાઓનો પૂર્વજ કોણ હતો? એ કાઈન, બી હાબેલ, સી યુબાલ, ડી યાબાલ. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે એ 35. મિત્રો, આજના પ્રશ્નનો જવાબ મોકલવા માટે અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10 9429375610. આપનો જવાબ આ નંબર પર જલ્દી મોકલી આપશો. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.